પ્રસિદ્ધ યાત્રાધામ અને લેઉવા પટેલ સમાજની આસ્થાના પ્રતીક સમાન કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરે ચૈત્રી નવરાત્રીનો ભવ્ય પ્રારંભ થયો છે। ભક્તિ અને શક્તિના સંગમ સમાન આ પવિત્ર દિવસોમાં માં ખોડલના આશીર્વાદ લેવા માટે સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે, જે ગુપ્ત નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ અવસરે ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યું। મંદિર પરિસરમાં દરરોજ યજ્ઞ, ચંડીપાઠ, ધૂન, કીર્તન અને ભવ્ય મહાઆરતીનું આયોજન થઈ રહ્યું છે। ખોડલધામ મહિલા સમિતિ દ્વારા આ વર્ષે વિશેષ સેવાઓ આપવામાં આવી રહી છે। અલગ અલગ જિલ્લા અને તાલુકાની મહિલા સમિતિઓ દરરોજ મંદિરે ઉપસ્થિત રહી રાસ ગરબા અને ધ્વજારોહણ જેવા કાર્યક્રમોમાં ભાગ લઈ રહી છે। માતાજીને દરરોજ અવનવા શણગાર અને કિંમતી આભૂષણોથી સજાવવામાં આવે છે, જેના દર્શન કરી ભક્તો દિવ્ય શાંતિનો અનુભવ કરી રહ્યા છે। શ્રદ્ધાળુઓના મતે ખોડલધામ માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં, પરંતુ સમાજની એકતાનું પણ ઉત્તમ પ્રતીક છે। ખોડલના આશીર્વાદ લે છે અને ત્યારે આ ચૈત્રી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે। ત્યારે મા ખોડલ અને ચૈત્રી નવરાત્રીની અંદર અનુષ્ઠાન અને જાપ તપ વિશેષ કરવામાં આવે છે અને ખોડલધામની અંદર મા ખોડિયારના આભૂષણ અલંકાર વિશેષ કરવામાં આવે છે, શણગાર પણ વિશેષ કરવામાં આવે છે। નવરાત્રીએ અમે લોકો કંઈક ને કંઈ ઉત્સવ કરીએ છીએ અને અમારે ગોંડલને 5મા નવરાત્રીનો વારો છે। આજે અમે સ્પેશિયલ આરતી કરવા અહીં આવ્યા છીએ અને ખોડલધામમાં અમને બહુ જ ધન્યતા અનુભવાય છે અને મા ખોડલની એટલી દયા છે કે અમે ક્યાં હતા અને અત્યારે ક્યાં સુધી પહોંચી ગયા છીએ। મા ખોડલ અમારી સાથે કાયમને માટે અમારો સથવારો જ છે અને ખોડલધામ એટલે નરેશભાઈનું એક સપનું હતું કે શક્તિ દ્વારા એકતા એમ, એટલે ખાલી માતાજી પૂરતું નહીં પણ લેવા પટેલનું એક એકતાનું પણ પ્રતીક છે। સમજી લો કે નવરાત્રિના હિસાબે માતાજીના મંદિરનું આખું વાતાવરણ જ અલગ હોય છે, જેને હિસાબે દર્શન કરવા અમે અવારનવાર આવતા હોય છે, પણ ચૈત્રી નવરાત્રિમાં આવવાથી એક આખો અલગ જ અનુભવ થાય છે। નવરાત્રિનું મહત્ત્વ નવરાત્રિ કરતાં પણ ઘણું વધારે છે અને ચૈત્રી નવરાત્રિમાં હોન હવન આદિ ઇત્યાદિ બધું થતું હશે। અત્યારે ચૈત્રી નવરાત્રિમાં જે ખોડલધામ પરિસરમાં જે ભાવિકો આવ્યા છે તે માતાજીના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવે છે। શણગારો કરવામાં આવે છે અને અલગ અલગ જિલ્લા તાલુકામાંથી ખોડલધામ મહિલા સમિતિઓ દ્વારા રોજ આવીને કોઈ રાસ ગરબા, યજ્ઞ, ધજા અલગ અલગ બધા પેલું કરવામાં આવે છે। કોઈ રાસ રમે છે, કોઈ ગરબા રમે છે અને રોજ 4 થી 5 ધજાઓ ચડાવવામાં આવે છે માતાજીની। ચૈત્રી નવરાત્રિને લઈને લોકો છે તે હરેક મંદિર ઉપર દર્શન કરવા જતા હોય છે। ત્યારે વાત કરવા જાય ગુજરાત ફર્સ્ટની ટીમ છે તે ખોડલધામ મંદિરે આવી પહોંચી છે। હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે ખોડલધામ મંદિરે નોરતાને લઈને કહી શકાય કે લોકો છે તો દર્શન માટે આવતા હોય છે અને અંદર હું તમને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે તમામ લોકો છે તે દર્શન માટે આવ્યા છે। કહી શકાય કે નવરાત્રિ જે ચાલી રહી છે તેને લઈને શ્રદ્ધાળુઓ છે તે માના દર્શન માટે ખોડલધામ છે તે પહોંચી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં। હવે આપણે અંદર જવાના પણ પ્રયત્ન કરશું કે જ્યાં ખોડલ માના જે કહી શકાય કે શણગાર છે તે અલગ અલગ પ્રકારના શણગાર છે તે કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને આપ જોઈ શકો છો લાઇટિંગથી ઉપર પણ શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે। હરેક જગ્યા ઉપર કહી શકાય કે જે પ્રકારે શણગાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે હું અંદરના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપ જોઈ શકો છો કે જે ખોડિયાર માતાના શણગારની જો વાત કરવા જઈએ તો અંદર કઈ પ્રકારના જે શણગાર છે તે કરવામાં આવી રહ્યા છે। જે નોરતાને લઈને લોકો છે તે દર્શન માટે આવતા હોય છે, જે શ્રદ્ધાળુ છે તે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે। આપ જોઈ શકો છો રોજે રોજ અલગ અલગ પ્રકારના શણગાર છે તે કરવામાં આવતા હોય છે। કહી શકાય કે ખોડલધામની અંદરમાં માતાજીને ધજા પણ ચડાવવામાં આવતી હોય છે અલગ અલગ લોકો દ્વારા। કહી શકાય કે તેને લઈને હાલ નવરાત્રિને લઈને લોકો છે તે ખોડલધામ દર્શન માટે આવી રહ્યા છે। હરેશભાઈ, ગુજરાત ફર્સ્ટ, ખોડલધામ।